ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. આ સંમેલનના મુખ્ય વક્તા તરીકે રાજકોટ શહેરના પ્રભારી પ્રકાશભાઈ સોની દ્વારા સંમેલનને સંબોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોમલબેનને વિનંતી કરું કે તેઓ ભાવનગર આ દેશને આઝાદી પછી વર્ષો સુધી દેશ ઉપર શાસન કરી અને જે રીતે દેશને નુકસાન પહોંચાડ્યું છે, સમાજ વચ્ચે ઘર્ષણો પેદા કર્યા છે. વિશેષ કહેવું હોય તો કાશ્મીર જેવી સમસ્યાનો જેમણે જન્મ આપ્યો છે. અનેક આંદોલનો નવનિર્માણથી લઈ એવી કોંગ્રેસની સરકાર 47 થી આપણે લઈએ 50 થી લઈએ તો લગભગ 90 સુધી કન્ટિન્યુ ચાલતી આવતી હતી. અને જે આજે બાબા સાહેબના નામે, ડોક્ટર સાહેબના નામે જે રાજકારણ થઈ રહ્યું ત્યાં સુધી મિત્રો એમણે ક્યારેય ડોક્ટર બાબા સાહેબજીનું સન્માન કરવાનું કાંઈ એમને સૂઝતું નહોતું. તેમણે પોતાનું સમગ્ર જીવન દેશ માટે, સમાજ માટે અર્પણ કર્યું. એવું બંધારણની આખી કમિટી હતી, એના મુખ્ય લીડર તરીકે બાબા સાહેબ હતા. ત્યારે 90માં મિશ્ર સરકાર આવી અને હું જે જાણું છું એ પ્રમાણે ભારત રત્ન કોંગ્રેસે 40-50 વર્ષ સુધીનો આપ્યો. આ મિશ્ર સરકાર આવી ત્યારે બાબા સાહેબને ભારત રત્ન આપવાનો હતો. મિત્રો, આ લોકો કયા માટે વાત કરે? ક્યાંક વાત કરતા હોય તો કાર્યકર્તા તરીકે આપણે કહેવું જોઈએ કે તમે 40-45 વર્ષ રહ્યા હતા, કન્ટિન્યુ રહ્યા હતા. દલિતોના નામે તમે વાત કરો છો, બાબા સાહેબના નામે વાત કરો, તમને હુજતું નહોતું. જો ત્યાર પછીના વખતની વાત કરીએ તો નરેન્દ્રભાઈની સરકાર આવી. અટલજી 90માં હતા. સંસદના સેન્ટ્રલ હોલમાં તેલી ચિત્રનું અનાવરણ પણ અટલજીના વડાપ્રધાનના સમયમાં બાબા સાહેબનું. સૌરાષ્ટ્ર આખામાં આપણે કહેવું હોય તો કહી શકી કે કલ્ચર સિટી ભાવનગર છે. અહીંયા સ્પોર્ટ્સ, સાહિત્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ સૌથી વધુ વિકસાય છે. એ પૈકીના કોઈક અહીંયા પણ બેઠા છે અને બાકીના બધામાં એની છાંટ તો છે જ નહીં. એના સામે બોલવાનું છે. એ જાહેર સભામાં ભાષણ ઠપકારી દેવાનું હોય તો એ સહેલું છે, પણ અમુભાઈ જેવા બેઠા હોય બોલવાનું હોય ને તો પાછું તોલમાપ થાય. કારણ કે મારા ગુરુ કહેવાય એવા સારા વક્તા છે. આદિમાનવ રખડતું જીવન જીવતો હતો, વ્યક્તિગત જીવન જીવતો હતો અને જે મળે તે ફળ, ફૂલ કે માંસાહાર એ કરતો હતો. એમાંથી થોડાક માનવો નજીક આવવા માંડ્યા. પછી ભલે ગુફામાં રહેતા હોય એટલે એક કુટુંબ વ્યવસ્થા થઈ. અને જ્યારે વ્યવસ્થા થાય ત્યારે 5 લોકોની વચ્ચે પણ એ કાંઈક નિયમ બને કે આ શિકાર કરશે, કે આ રસોઈ કરશે, કે આ સાફ સફાઈ કરશે. કાંઈક નિયમ બને. સલામતી માટે થોડાક વધુ લોકો, આવા વધુ કુટુંબો ભેગા થવા માંડ્યા એટલે કબીલો બન્યો. કબીલાને બંધારણ હોય. માનવ કબીલામાં રહેવા માંડ્યો. એ વણલિખિત બંધારણ, પરંપરાનું બંધારણ, પણ બંધારણ તો હોય જ. કબીલામાંથી એક રાજ્ય વ્યવસ્થા ઊભી થઈ. કબીલાનો કોઈ સરદાર થયો, 5-25 કબીલા એના હાથ નીચે આવ્યા એટલે રાજ્ય વ્યવસ્થા થઈ. રાજ્ય વ્યવસ્થાને થોડું વધુ પદ્ધતિસરનું બંધારણ હોય.
રાજ્ય વ્યવસ્થામાંથી રાષ્ટ્ર વ્યવસ્થા થઈ, અને રાષ્ટ્ર વ્યવસ્થા એટલે સમગ્ર દેશ. કોઈ વાર એવું બન્યું કે સમગ્ર રાષ્ટ્ર એક છત્ર નીચે હોય. ઘણી વાર સમગ્ર રાષ્ટ્ર એક છત્ર નીચે હોવાના બદલે 25 છત્રોની નીચે હોય, આવું બને. પણ મૂળભૂત બાબતો જે છે એ બંધારણની કોમન હોય. પછી પ્રદેશો વિશેષમાં થોડા ઘણા ફેરફારો હોઈ શકે, પણ મૂળભૂત બાબતો કોમન હોય એની વચ્ચેની. એક